હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી, સોફ્ટ, મોંમાં પીગળી જનારી જુવારના લોટની સુખડીની રેસીપી. ઘરમાં સુખડી બનાવવાના ટાઈમ પર ઘણીવાર સુખડી હાર્ડ થઈ જતી હોય છે અથવા તો એનો પાવડર થઈ જતો હોય છે. આજે આપણે આ સુખડીને પરફેક્ટ મેઝરમેન્ટની સાથે બનાવશું અને નોર્મલ ઘઉંના લોટની સાથે સુખડી બનાવીને તો આપણે ખાતા જ રહીએ છીએ. આજકાલ આપણે બધા જ હેલ્થ વિશે વધારે કોન્શિયસ બની રહ્યા છીએ. આવી કન્ડિશનમાં જુવાર જેવી મિલેટ ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે. જુવાર ગ્લુટન ફ્રી છે, એટલે આપણા બોડી માટે હલકી અને પચવામાં સરળ છે. આ એક સ્વીટ નથી, પણ સંપૂર્ણ રીતે હેલ્ધી પણ છે. તો આજે હું મારી રીતે એકદમ સિમ્પલ વેથી બનાવીશ, જે બહુ વધારે ટેસ્ટી બને છે અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બની જાય છે. જે લોકો ડાયટ કરી રહ્યા છે એમના માટે પણ ઉપયોગી છે. તો ચલો આવો બનાવવાનું શરૂ કરીએ. જુવારના લોટની સુખડી બનાવવા માટે એનું મેઝરમેન્ટ છે એ બહુ સિમ્પલ છે. 2 કપ જુવારનો લોટ લેવાનો છે અને એની સાથે જ એ જ વાટકીનું માપ લઈ અને 1 વાટકી ગોળ અને 1 વાટકી ઘી લેવાના છે. હવે હેવી બોટમવાળી કઢાઈ લેશું. ગેસની ફ્લેમને ઓન કરીને એની સાથે 1 વાટકી ઘી એડ કરી લેશું અને ઘી થોડું હલકું મેલ્ટ થઈને ગરમ થાય ત્યારે એમાં 2 વાટકી જુવારનો લોટ એડ કરી લેશું અને સ્લો ફ્લેમ પર આપણે એને શેકવાનો છે. અહીંયા તમારે એક જ વાતનો ખ્યાલ રાખવાનો છે કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ અને હેવી બોટમવાળું પેન કે કઢાઈ લેવાનું છે. પહેલાં તમને લોટ એકદમ ડ્રાય લાગશે અને તમે એને જ્યારે ચલાવશો ત્યારે હેવી ફીલ થશે, પણ જેમ જેમ તમે એને સ્લો ફ્લેમ પર શેકવાનું સ્ટાર્ટ કરશો, લોટ એકદમ સરસ રીતે શેકાતો જશે અને ઘીને પણ રિલીઝ કરતો જશે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ, જેથી તમને ખ્યાલ આવે. 3 થી 4 મિનિટમાં તમે જોશો તો જે લોટ છે એકદમ લાઇટ થઈ ગયો છે અને ઘી પણ હલકું રિલીઝ થઈ ગયું છે. પહેલાં જ્યારે આપણે લોટ ચલાવતા હતા ત્યારે એ હેવી ફીલ થતું હતું. હવે તમે જુઓ, એ ચમચામાંથી એકદમ સરકી રહ્યો છે, પણ હજુ એ પૂરેપૂરો શેકાયો નથી. જ્યારે સારી રીતે શેકાઈ જશે તો એમાંથી એક સરસ અરોમા આવવાની સ્ટાર્ટ થઈ જશે અને હલકો કલર પણ ચેન્જ થઈ જશે. 5 મિનિટ થઈ ગઈ છે. ઘી વધારે બહાર રિલીઝ થવા લાગ્યું છે અને લોટમાં તમે જો બબલ્સ ક્રિએટ થઈ રહ્યા છે, મતલબ લોટ સારી રીતે શેકાઈ રહ્યો છે. પણ કલર ચેન્જ કરવા માટે આપણે લોટને હજુ 3 થી 4 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકવાનો છે. અને જુઓ, પૂરું ઘી રિલીઝ થવાની સાથે બબલ્સ પણ ઝાગના રૂપમાં દેખાવા માંડ્યા છે. મીન્સ લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. સુગંધ પણ આવવાની શરૂ થઈ ગઈ છે અને સાથે જ કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો બસ આ નિશાની છે કે આપણો લોટ પરફેક્ટલી શેકાઈ ગયો છે. આપણે પૂરી પ્રોસેસ સ્લો ફ્લેમ પર જ કરી છે અને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને જ પકવ્યો છે. ટોટલ મને 10 થી 12 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી લેશું. આ સ્ટેજ પર તમારે દૂધની મલાઈ કે દૂધ એડ કરવું હોય તો 1/4 કપ કરી શકો છો, પણ દૂધ કે દૂધની મલાઈ એડ કરવાથી એની સેલ્ફ લાઈફ ઓછી થઈ જાય છે. હવે એમાં એડ કરશું 1 વાટકી ગોળ. ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે, નહીંતર સુખડી હાર્ડ થઈ જશે. સારી રીતે લોટ ગોળની સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને ચલાવતા જઈને મિક્સ કરી લેશું. ઘઉંના લોટની સુખડી તો તમે ખાતા જ રહેતા હો છો, પણ આ રીતે મિલેટની સુખડી ખાવામાં પણ સારી લાગે છે. ગ્લુટન ફ્રી હોય છે અને હેલ્ધી પણ હોય છે અને ટેસ્ટમાં તમારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવો પડે. અહીંયા મેં એક પ્લેટ લીધી છે, જેમાં આપણે સુખડીને પાથરવાની છે. એને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેશું, પણ આ પ્રોસેસ તમારે પહેલેથી જ કરીને રાખી મૂકવાની છે, જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે આ લોટ અને ગોળના મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં નીકાળી લઈએ અને સરસ રીતે મિશ્રણને સ્પ્રેડ કરી લેવાનું છે અને એક સમાન લેવલમાં કરી લેશું. તમે કોઈ વાટકી કે ગ્લાસની બેક સાઈડનો યુઝ કરીને પણ સરસ રીતે ફેલાવી શકો છો. તો જુઓ, મેં એકદમ સ્મૂથ એને સ્પ્રેડ કરી લીધું છે. મિશ્રણ હલકું ઠંડુ થઈ જાય પછી એના કટ લગાવી લેશું. તો જુઓ, હલકું ઠંડુ થઈ ગયું છે મિશ્રણ, તો એના કટ લગાવી લઈએ. તમે આ સુખડી ઉપર નાળિયેરનું છીણ કે તમારી પસંદગીના ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો અને ગાર્નિશ કરી શકો છો. પણ જે જુવારના લોટની ફ્લેવર છે એ આમ જ વિધાઉટ ગાર્નિશિંગ સરસ લાગે છે. એના ઓથેન્ટિક ટેસ્ટની સાથે એની એક અલગ જ સુગંધ આવે છે. શેકાયેલા જુવારના લોટની એ જ ખાવાની મજા આવે છે.
ઘણા લોકો આ લોટમાં નાળિયેરનું છીણ, ડ્રાયફ્રૂટ્સનો પાવડર કે મખાના વગેરે નાખીને પણ બનાવે છે, પણ એનાથી જુવારનો અસલી ટેસ્ટ ચાલ્યો જાય છે. હજુ આ ઘણું ગરમ છે તો એને 15થી 20 મિનિટ માટે સાઈડ પર રાખી દેશું. 15થી 20 મિનિટ પછી આ પૂરું ઠંડુ થઈ ગયું છે. તો આ જુઓ, જેવો એનો કટ લગાવીએ છીએ કે પોતાની મેળે જ પીસ ઉપર આવી રહ્યો છે, તો તમે લોટ શેકવામાં ઉતાવળ ન કરી અને ગોળને મેલ્ટ કરવાના ટાઈમ પર ગેસની ફ્લેમને બંધ કરી તો તમારી સુખડીનો પણ એક એક પીસ નાઈફ કે ચમચી લગાડતા બહાર નીકળી જશે અને એકદમ પરફેક્ટ જ બનશે. આ પીસને હાથમાં લઈને જોઈએ તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. હવે હાથેથી તોડશું, એનું ટેક્સચર તમે જોઈ શકો છો. ખાતા તરત જ મેલ્ટ થઈ જાય. તો આજની આ હેલ્ધી જુવારના લોટની સુખડીની રેસીપી તમને જો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.